અને જંગલમાં મૂકી દે ફટક બસ અથડા ઢેઢો મરી જાય છે ક્યાં એના રામ હા હું જોઉં છું એનો રામ કેવો બસાવે છે રામ રાખે તમારા હુકમનું પાલન જરૂર થવું જોઈએ જરૂર કરો હુકમનું પાલન શું કીધું હા કુંભારને મુંબરમાં કેવાય કે શું તો બાપુએ કીધું બે ડોળા કાઢ લેવા હવે કૂતરાના કાઢ લેવાય હવે કૂતરાના કાઢ લે અને દેખાડ હા આલે પાપ કર્મન તું દોરો ભાઈ મને અડતો નહીં તો કેતો રહી એને વગર દોરો બાંધ્યો ને લે આલે બાંધો તોડતો મોટો એટલે આમાં આજે પણ કચારા કરે હજી બેગલ બાપુ પાછા વળી જાઓ તો મનાઈ લે ને રામ એક જ હતો છે હણા કા સણા કદાપ ઉઠો છે તો હાલો મને ખબર ક્યાં જૂઠું ક્યાં સાચું હવે બેગલ બાપુ બીતા નહીં રામ રાખીને કોઈ નો સાખે આવ ભર્યો તમે દિયાની તાકાત છે તને દિયા આવે જરીએ હુકમનું પાલન કરવાનું છે રાખાના વાણા રાખા જેવા જોઈ ને ખોટે ખોટું કઈ ના કઈ પાલન ના પાળે છે આખી એ રવા દે અપાક્યા રવા દે એને આ તો હાવ લગાયો છે અરે ફૂલ તો રાખા રે એના જેવાનું હાવ દિયારી જય શ્રી હવે એક રવા દે એક રવા દે ગુજરીની કાઢ લે એક રવા દે એક તો કાઢે ની જય શ્રી એ રવા દે એ ભાગ્યા રવા દે જય શ્રી બે કાઢ લીધો જંગલમાં ક્યાંય નો જાય પાછો લાવે તરત બોલો સભામાંથી શ્રી રામ ક્યાંય ફોડ્યો નથી એવો ગોપાળો ભજડતા મેકી દીધા એ કૂતરાનું ફોડ લખ્યું હાસુ છે હા કે ખોટું ઈ તો ફોડ્યું તમે નજર સામે જોઈને પડ્યા એના સપતના કાંઈ નહીં ફોડ્યું પણ ઓલા ગલોડિયું ફરતું ને કે બે પ્રધાન જેણે કર બાપુ ચાલા હાથે કૂતરાને આછું ફોડ્યું ના ખુદને ફોડે નાખ્યું હા હવે ઈ તો હમણાં એનું પૂરું થઈ જાય છે પૂરું થઈ ગયું પૂરું નો થાય વાત કરે હા મને તો બાપુ આ તો પાછા આવ્યા ફેરો બાપુ પહેલા કા કર્યું નતું પાલન શું આવે આછું તો કાઢે ફોડે લાગ્યું સતા પેલા તે કાનો છો ને પાછો આવ્યો અને હતી એવી એવી આંખો પણ થઈ ગઈ ઈથી હારીઓ થઈ ગઈ જબરા ડોળા વાત કરીશ પ્રધાન આસુ કેસ કે ખોટું હા બોલ એને પણ કાઈ કર્યું નતું પાલન તો ક્યાંય કરે તમે વ્યાજ આવે અમાર કોટ થઈ જાય એ વ્યાજ એટલે અમાર કોઈ એને દોરો કાઢ્યો જો હા જો લે તો પીને ને યાર એને તો ફરકાય બોલો કા શું છે આયા મોટા ધોળવા માંડ અરે પણ આ છે શું એમ ધોળવા માંડ કીધું ને છે બિહારી કથા છે ભજન છે કથા છે તારે ખાવું છે તો સફરજન આઈમાં હોય ને બટ સફરજન ને ફરોટ કીધ લેતા પેડા પેડા એવું છે કા હા એમ તો આયા મો ધોળવા માંડે કિંતોય આલામ રોળો આવે હાથ
એટલે પણ અનાકાશ બાપુ આટા પીને બધું આપણે સુરત નગરીનો દાટ વાયો છે. અરે ટોપલીના હજી તને કહું છું કે રામ એવો શબ્દ છોડી દે અરે હરણાકસ તો ભજી લે હજી લે હજી. હરણાકસ તો કદાપી જૂઠું છે. મારો રામ એક જ સાચો છે. અરે અરે તો ક્યાં છે તારો રામ મારો રામ બધે છે. રામ 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 બતાવ જી નકર બાપુ. અરે પ્રહલાદને નહીં બોલાવું. હલો પેગલ બાપુ. આવો. બોલવું છે હવે કે ઈનું કરવું છે? રામ પેગલ બાપુ વિતાને હો. રામ એક જ સાચો છે. હરણાકસ તો કદાપી જૂઠો છે. આવો. પ્રહલાદ હા બાપુ આવું છું લેતો આવું છું. હવામ થોડો મોટો મોર. એટલે લઈ જવા હે. અનાકાશ બાપુ આ તમારા પેગલ બાપુ. પ્રહલાદ આજે તને કહું છું કે રામ એવો શબ્દ છોડી દે નકર તારા શરીર ઉપર એક તલવાર સાંભળી પણ નહીં રે પ્રહલાદ અને રામ એવો શબ્દ છોડી દે ને હરણાકસ ભાજી લે પ્રહલાદ અરે નાના પિતાશ્રી રામ એક જ સાચો છે. હરણાકસ તો કદાપી માટે જૂઠો છે. નહીં પ્રહલાદ પ્રહલાદ હજે હું તને હારું કહું છું કે મારું કેવું તું માની જા પ્રહલાદ નાના પિતાશ્રી રામ એક જ સાચો છે. પ્રહલાદ તમારું સંતાન છે છતાં તને તમારો હાથ હસકાશે નહીં અને તું કપટી રામનું નામ લઈ રહ્યો છો એ જે પ્રહલાદ તને ખબર નથી અમારો દાનવ કુળ હારે કાયમની માટે અનિતિ કરી આવે છે પ્રહલાદ હા હા એટલે કહું છું કે રામ એવો શબ્દ છોડી દે ને હરણાકસ ભાજી લે કારણ કે અત્યારે સમુદ્ર છોકરીનો રાજા હું છું હા જય રામ એવો શબ્દ ન લેવા દઉં જય હોમ યજ્ઞ પણ ન થવા દઉં પ્રહલાદ તું સાંભળ હું તને એક વાત કરું મારા વડવાની શંખાસુર નામનો રાક્ષસ હતો અમારા કુળમાં શંખાસુર નામનો એક હતો નાનો હુનો નતો બ્રહ્મા વિષ્ણુ મહેશ તેના તાબે હતા તારા દેવી દેવતા 33 કરોડ એનાથી તેની બેટા ફરતા અને આ પૃથ્વી રહે ને આ પૃથ્વી ઉપર તેની રેતા ફળ થતા તેની પ્રજા કામ નહોતી કરતી ઈ ફળ ખાને જીવતા અને મેઘ રાજાને એમ કહે કે વરસ એટલે 12 મેઘ ખાંગા પણ થયા એક દિન સમય શંખાસુર અરે યુદ્ધ થયું બ્રહ્મા વિષ્ણુ મહેશ તારા દેવી દેવતા બધા એક કોઈ હતા અને એક કોઈ મેં દાનવ હતા તેથી અને તેથી કપટી રામે કેવી રીતે મારે શંખાસુરને તું સાંભળી લે શિવજી હારે યુદ્ધ ચાલતું કોઈ નાનું હુનું યુદ્ધ નતું એ યુદ્ધ વર્ષો સુધી આવ્યું હતું કોઈ 2-5 દિનનું યુદ્ધ નતું કે 2-5 વર્ષનું યુદ્ધ નતું વર્ષોના વર્ષો વીતી ગયા હતા છતાં યુદ્ધ ચાલુ હતું તેથી શિવજી હારે યુદ્ધ ચાલુ આમ હતું એક દેશમાં શિવજી એક દેશમાં વિષ્ણુ એક દેશમાં બ્રહ્મા એક દેશમાં દેવતાઓ તેથી
તે ઈશારો કર્યો એટલે કપટી તારો રામ તેને એને સુદર્શન ચક્ર પાછળથી ઘા કર્યા. આ તારો રામ છે કાયર. અને તું કહેશ કે મારો રામ એક જ હાસો. ના પહેલા નાનો શબ્દ છોડી દે કર. શરીર માથે એક તલવાર સાંભળી પણ નહીં રહેવા દે. ના ના પિતાશ્રી રામ એક જ હાચો છે. અરે તો ક્યાં છે તારો રામ? અરે રામ મારો પ્રેમ છે. यदि मैं तो लिखा से रामा तेरा नाम ये पिताजी ने मारो નહીં નાનો શબ્દ છોડી દે. હવે તો ધનાધન ભજી લે. यदि मैं तो नहीं तेरा कोई अपराध ये पिताजी ने मारो रे પ્રધાનજી એ હણાકલ બાપુ આ પહેલા તો આમ નહીં માને. આહા આમ નહીં માને. મારી બેન હોલિકા આહા તેને સૂર્યદેવનું વરદાન છે. આહા અને અગ્નિની અંદર નયત સ્નાન કરે છે. આહા તેની પછી અમર સુંદડી છે. હા બાપુ. અને અગ્નિમાં સ્નાન કરે છે. હોલિકાને બોલાવી હા અને પહેલા તેના ખોળામાં બેહારીને ભડથું કરી લાજ. જો આપણો હુકમ અમારા હુકમનું પાલન થવું જોઈએ. જરૂર પાલન થાય. આમ કીધું હું કોઈ નથી બોલાવવાના ઘરે ભજન લગાવી. હાલ ને કામ કેટલા પ્રયોગ કર્યા ક્યાંય કામ લાગ્યું એટલે પછી એટલામાં સમજી જવાય ને. હવે પછી પાછો ભલે જવાય બાંધી લેવાય તો એકાદો તરાગડો ભાઈ બા સૂરજ ઉગે ને અગ્નિમાં ખખોળિયું ખાય. તમે તો ટાટા પાણી ની નહીં એકતા. પણ તારા ફઈ બાય બળ જશે તો ઈ બળે બળે જ જાય ને. રામ રાખે એ પર બળે પાછા જાય. મળે જા વચ્ચે હું તમને કહું છું. ના ને પ્રધાન રામ એક જ હાસા હે. પણ આપણે ફાઈબન સુણ્યા બોલાવો જોઈએ. એ તો ભલે નાને બેઠા હા તું ઘરે થોડા મળીને આપણે એને કઈ બોલાવી લીધા. હા એ તો પ્રધાન એટલે આટલા પ્રયોગ કર્યા તો એમણે હું પાછા મળી કમામાં લે રામ રાખે ને કોઈ ન સાખે. હા બોલાય લે ને ભાઈ હા એ ફેબા